चलो मित्रों, હવે આપણે છે ને પ્રકીર્ણ સ્વાધ્યાય 5 જોવા જઈ રહ્યા છીએ। હવે શું કીધું છે કે 1 થી 11 માં આપેલા વિધેયોના x વિશે વિકલિત મેળવો। આપણે x વિશે અહીંયા વિકલિત મેળવવાના છીએ। ચલો પહેલું તો આપણને શું કીધું છે કે 3x² - 9x + 5 ની 9 ઘાત। તો આપણે શું કરીશું અહીંયા મિત્રો, ધારી લઈએ કે આખી રકમ y બરાબર આપેલી છે આપણને, તો અહીંયા લખીશું 3x² - 9x + 5 ની 9 ઘાત। હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરીશું, તો x પ્રત્યે વિકલન કરતા ચલો y નું x પ્રત્યે શું થઈ જશે, dy/dx। હવે અહીંયા શું થશે મિત્રો, દેખો ઘાત આગળ આવી જશે અને એક ઘાત ઓછી થઈ જશે, તો 3x² - 9x + 5 ની 8 ઘાત। આ તો માત્ર ઘાતનું થયું, હજુ એના આધારનું બાકી છે, તો d/dx કોનું કરવાનું બાકી છે મિત્રો, હજુ 3x² - 9x + 5 આનું હજુ આપણે બાકી છે। ઓકે, ચાલો એનું કરી લઈશું આપણે અહીંયા, dy/dx = 9 3x² - 9x + 5/8। હવે આનું શું થશે મિત્રો, દેખો તો 2 તારી 6x અને અહીંયા આવશે 9। હવે તમે ઈચ્છો તો આમાંથી 3 કોમન લઈને આની સાથે ગુણી શકો છો। ઓકે, ચાલો લઈ લઈએ એવું પણ, તો અહીંયા આવશે dy/dx, આમાંથી 3 કોમન નીકળે એટલે અહીંયા 9 તારી 27 અને 3 કોમન નીકળ્યા પછી વધે શું, અહીંયા 2x - 3 અને બીજું શું વધ્યું આપણી જોડે, 3x² - 9x + 5/8। બોલો, બહુ સિમ્પલ દાખલો છે। ચાલો મિત્રો, એ રીતે આપણે આને પણ જોઈ લઈએ। શું કહે છે કે sin³ x + cos⁴x। ઓકે, તો આને પણ આપણે પહેલા y બરાબર લઈ લઈશું, તો y = sin³ x + cos⁴x। હવે અહીંયા પણ લખીશું બંને તરફ x પ્રત્યે વિકલન કરતા, ઓકે ચલો y નું વિકલન શું થઈ જશે મિત્રો, dy/dx। ઓકે, હવે આને પણ d/dx આપવાનું હોય છે ને આને પણ d/dx અલગથી આપવાનું હોય છે। ચલો આપી દઈએ, d/dx કોનું કરવાનું છે આપણે, sin³ x નું, અને અહીંયા પણ d/dx કોનું કરવાનું છે, cos⁴x નું। ચલો પહેલા આપણે આનું વિકલન કરીએ sin³ નું, તો પહેલા ઘાત આગળ આવી જશે મિત્રો। આ ચલો એ ઘાત આગળ આવે તો ઉપર થઈ જશે કેટલા, sin² x થઈ જશે, અને હજુ sin x નું કરવાનું છે, શું થશે મિત્રો, cos x। વેરી ગુડ, પ્લસ અહીંયા પેલા ઘાત આગળ આવે તો 6 cos⁵x થશે, અને હજુ એનો જે બેઝ છે cos x એનું વિકલન શું થશે, તો cos નું માઇનસ સાઇન, તો ઇન્ટુ માઇનસ સાઇન થશે, તો અહીંયા માઇનસ sin x। હવે તમે ઈચ્છો તો કોમન લઈ શકો, દેખો એક તો 3 કોમન નીકળે બંનેમાંથી, પછી સાઇન કોમન નીકળશે, એના પછી એક cos પણ નીકળશે। જુઓ તો વધ્યું શું આપણી જોડે, 3 નીકળી ગયા, એક સાઇન નીકળી ગયા ને એક cos નીકળી ગયા, એટલે વધ્યું કોણ, ખાલી sin x। ઓછા અહીંથી 3 નીકળી ગયા એટલે 2 વધશે, અહીંયા 1 નીકળી ગયા એટલે cos ની 4 ઘાત વધશે, અને આ સાઇન તો બહાર આવી જ ગયા છે। ઓકે, તો આ રીતે આપણે આને ગણી શકીએ છીએ મિત્રો। ચાલો હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો દાખલો। શું આપેલું છે મિત્રો, y = 5x⁵ cos 2x। હવે દેખો આની જે ઘાત આપેલી છે ને આપણને, એ ઘાત ચલ સ્વરૂપે આપેલી છે, તો આ પરિસ્થિતિમાં આપણે પહેલામાં પહેલું કામ શું કરીશું મિત્રો, તો સૌથી પહેલું કામ આપણે બંને બાજુ log આપવાનું કરીશું। તો આને ભૂલતા નહીં, બંને બાજુ શું આપી દઈશું આપણે, log આપી દઈશું। તો અહીંયા શું થઈ જશે, ચલો લખીએ, બંને બાજુ log લેતા, બંને બાજુ log લેતા। ઓકે, તો ચાલો આ બાજુ શું થઈ જશે, અહીંયા log y। હવે જ્યારે આ બાજુ પણ log આપવામાં આવે તો શું થાય મિત્રો, ઘાત ક્યાં આવી જાય, આગળ આવે, તો 3 cos 2x log 5x। ઓકે, આ રીતે આપણે એને log આપીશું। હવે બંને તરફ x પ્રત્યે વિકલન કરીશું, તો બંને બાજુ
एक्स प्रत्ये विकलन करता. તો ચાલો અહીંયા log y નું શું થઈ જશે મિત્રો 1/y, પરંતુ y નું dy by dx. ઓકે, હવે અહીંયા આપણે વિકલન કરીશું મિત્રો. તો દેખો આ એક પદ અને આ બીજું પદ બંને વચ્ચે ગુણાકાર છે. તમે ઈચ્છો તો 3 કોન્સ્ટન્ટ છે, અચળ છે, એને અલગ કરી શકો છો. હવે બાકીનામાં ગુણાકારનો નિયમ વાપરીશું આપણે. પહેલું પદ m9 cos 2x m9 વિકલન કરવાનું કોનું? આનું log 5x નું, પ્લસ હવે બીજું પદ log 5x m9 અને વિકલન કોનું કરવાનું? cos 2x નું. તો d by dx કરવાના રહેશે cos 2x ના. ઓકે, ચાલો સમજ પડે છે ને તમને? હવે આપણે શું કરીશું? y ને ત્યાં લઈ જઈશું મિત્રો. ચાલો dy by dx ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 3y. હવે જુઓ cos 2x તો એઝ ઇટ ઇઝ જ છે આપણા જોડે. log 5x નું વિકલન શું થાય? તો જેમ કે log x નું શું થાય? 1/x. તો એ રીતે log 5x નું શું થઈ જશે? 1/5x. પરંતુ હજુ 5x નું બાકી છે, એનું શું થઈ જશે? 5, જે આપણે અહીંયા અંશમાં લખી દઈશું. ઓકે, પ્લસ હવે log 5x એઝ ઇટ ઇઝ રહેશે અને cos 2x તો cos નું વિકલન minus sin 2x થશે. તો અહીંયા માઇનસ મૂકી દઈએ, minus sin 2x. પરંતુ હજુ 2x નું શું થશે મિત્રો? 2. તો એ 2 પણ અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે. ચલો આમાં આટલું થઈ ગયું આપણી જોડે. હવે આપણે શું કરીશું? તો ખાલી y ની કિંમત અપ્લાય કરી દઈશું. તો dy by dx ઇક્વલ ટુ 3. હવે y માટે શું લીધેલું છે? તો 5x raised to 3 cos 2x. ઓકે, અહીંયા 5 5 કટ થશે તો આપણી જોડે વધશે શું? અહીંયા cos 2x upon x વધશે મિત્રો. ઓછા અહીંયા શું વધશે? તો 2 sin 2x into log 5x. બસ, હવે આપણે આગળ કંઈ કરી શકતા નથી. કોઈ સાદરૂપ અપાયો તો આપી શકો છો, બાકી આટલે સુધી રાખો તો તમને આના પૂરા જ માર્ક્સ મળે. ચલો નંબર 4 જોઈએ મિત્રો. શું કહે છે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 માટે sin ઇનવર્સ x રૂટ x એનું આપણે x પ્રત્યે વિકલન કરવાનું છે. તો ચાલો આપેલી રકમને આપણે લખી દઈએ અહીંયા y બરાબર sin ઇનવર્સ x રૂટ x. હવે આપણે બંને બાજુ x પ્રત્યે શું કરીશું? વિકલન કરી દઈશું. ચાલો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરતા ચલો y નું વિકલન શું થશે મિત્રો? dy by dx. ઓકે, અને આ બાજુ sin ઇનવર્સ નું છે ત્યાં હમણાં આપણે એક લાઈન લખીએ છીએ, d by dx કરવાના છે કોનું? sin ઇનવર્સ x રૂટ x નું. ઓકે, ચાલો dy by dx એઝ ઇટ ઇઝ રહેશે. હવે દેખો sin ઇનવર્સ છે, આને તમે થીટા ગણી લો મિત્રો. તો sin ઇનવર્સ નું વિકલન કરવાનું સૂત્ર કયું છે બોલો? યાદ કરો, 1/√1 minus x square. યાદ આવી ગયું? બસ, તો આને તમારે એક x જ ગણવાનો છે મિત્રો. તો 1/√1 minus x square. ઓકે, પણ x ની જગ્યાએ શું લખવાના છે આપણે? x રૂટ x લખવાના છે. પરંતુ આ sin ઇનવર્સ નું થયું, હજુ x રૂટ x નું બાકી છે. તો d by dx કોનું કરવાનું બાકી છે? x into રૂટ x નું. ચાલો હવે આપણે આગળ લખીએ તો અહીંયા આવશે dy by dx ઇક્વલ ટુ 1/√1 માઇનસ, હવે અહીંયા જુઓ મિત્રો શું બનશે? રૂટ x નો વર્ગ શું થઈ જશે? x, અને x નો વર્ગ શું થશે? x સ્ક્વેર. તો x સ્ક્વેર ઇન્ટુ x એટલે શું બની જશે આપણી જોડે? x ની 3 ઘાત. ઓકે, ચાલો હજુ આપણે આનું વિકલન બાકી છે મિત્રો. આપણે નેક્સ્ટ લાઈનમાં કરીએ. કારણ એટલું જ છે કે અહીંયા x ની ઉપર રૂટ છે, રૂટ એટલે અડધી ઘાત, અને અહીંયા x ઉપર 1 ઘાત છે. તો 1 અને અડધી બંને ભેગી થાય તો કેટલી થઈ જાય? દોઢ. દોઢ એટલે 3/2. તો અહીંયા લખીશું x ની 3/2 ઘાત. હવે આપણે આનું ડેરિવેટિવ્સ કરીશું. ચલો આ લાઈન એઝ ઇટ ઇઝ રહેશે dy by dx ઇક્વલ ટુ 1/√1
√1 માઇનસ એક્સ ક્યુબ. હવે આનું કરો તો પેલા ઘાત શું થઈ જશે, આગળ આવશે, અને x ની ઉપર 3/2 માંથી એક ઘાત શું થઈ જશે, માઇનસ થઈ જશે. ચાલો તો નેક્સ્ટ લાઈન શું મળશે આપણને, માટે dy/dx ઇક્વલ ટુ 1/√1 માઇનસ એક્સ ક્યુબ ઇન્ટુ 3/2 ઇન્ટુ, હવે દેખો 3/2 માંથી એક માઇનસ કરવાનો એટલે 2 કા 2, 3 માંથી 2 જાય તો 1 એટલે 1/2 વધશે મિત્રો. અને 1/2 એટલે શું થઈ જશે, અડધી ઘાત, અને અડધી ઘાત એટલે શું લખીશું આપણે, √x. ઓકે, આ 3/2 ને આપણે આગળ લાવી દઈએ. dy/dx ઇક્વલ ટુ 3/2 અહીંયા આગળ આવશે. હવે આ બંને ભાગ રૂટમાં છે તો ભેગા કરી નાખો, આ અંશમાં છે અને છેદમાં શું આવ્યું, 1 માઇનસ એક્સ ક્યુબ. ઓકે, તો આ રીતે આપણે આને ગણી શકીએ. બહુ દાખલા સિમ્પલ જ છે મિત્રો, બધા જ દાખલા જેને આગળ સ્વાધ્યાય 5.1 થી માંડીને 5.8 સુધી બધું જ રેગ્યુલર ભણ્યા છો ને, એમને સ્વાધ્યાયમાં ક્યાંય બી કઈ જ તકલીફ પડવાની નથી. ચલો નંબર 5 જોઈએ. શું કીધું છે કે cos ઇન્વર્સ x/2 અપોન √2x + 7. આપણને આ ટાઈપની એક રકમ આપેલી છે મિત્રો. આને તમે ભાગાકારનો નિયમ વાપરીને તમે દાખલો ગણો ને તો બી સેમ આન્સર આવે. અન્યથા આને છેદને અંશમાં લઈ જઈએ અને ગુણાકારનો જો નિયમ વાપરીએ તો પણ આન્સર સેમ જ આવશે. એટલે તમને જેમ યોગ્ય લાગે ને એમ તમે કરી શકશો. ઓકે, ચાલો આપણે પહેલા y બરાબર લખી દઈએ રકમને. તો y બરાબર cos ઇન્વર્સ x/2 ઇન્ટુ આખા છેદને અંશમાં લઈ જઈએ તો 2x + 7 ની -1/2 ઘાત થઈ જાય મિત્રો. અંડર રૂટ 1/2 પણ અંશમાં જાય એટલે શું થઈ જશે, -1/2. હવે x પ્રત્યે વિકલન કરીશું આપણે. ચલો બંને બાજુ x પ્રત્યે આપણે અહીંયા વિકલન કરીશું. તો y નું શું થઈ જશે, અહીંયા dy/dx. અહીંયા ગુણાકારનો નિયમ વાપરીશું મિત્રો. ચલો પહેલું પદ એમના એમ, એટલે કે cos ઇન્વર્સ x/2 એઝ ઇટ ઇઝ. આનું વિકલન કરીશું આપણે તો d/dx કરીશું 2x + 7 ની -1/2 ઘાતનું, પ્લસ હવે બીજું પદ એમના એમ, એટલે કે 2x + 7 રેઝ ટુ -1/2 આ એમના એમ. અને પહેલા પદનું વિકલન થશે તો d/dx કોનું કરીશું આપણે, cos ઇન્વર્સ x/2 નું. ચાલો આ ગોઠવણી થઈ ગઈ. હવે આપણે કરીશું વિકલન. dy/dx ઇક્વલ ટુ આ ભાગ એમના એમ રાખવાનો છે તો cos ઇન્વર્સ x/2 એઝ ઇટ ઇઝ. હવે દેખો -1/2 ઘાત છે, એ ઘાત ક્યાં આવશે, પહેલા આગળ આવી જશે. ઓકે, તો અહીંયા આવશે -1/2 2x + 7 ની -1/2 ઘાતમાંથી એક ઘાત શું કરવી પડશે, આપણે ત્યાં માઇનસ કરવી પડશે. ચલો આ ઘાતનું થયું, જો 2x + 7 નું બાકી છે. 2x નું શું થઈ જશે, 2 અને 7 નું 0, પ્લસ હવે આ ભાગ એઝ ઇટ ઇઝ છે 2x + 7 ની -1/2 ઘાત. હવે cos ઇન્વર્સ x/2 મિત્રો, cos ઇન્વર્સ નું સૂત્ર શું છે, -1/√1 - x². ઓકે, તો ચલો -1/√1 - x². x² એટલે કોનો વર્ગ થશે, x/2 નો વર્ગ થશે, એટલે કે x²/4 થઈ જશે. આ તો કોનું થયું મિત્રો, ખાલી cos ઇન્વર્સ x/2 નું થયું. હજુ x/2 નું બાકી છે તો x/2 નું શું થઈ જશે, અહીંયા 1/2. ઓકે, ચેન રૂલ પ્રમાણે બધા દાખલા ગણવાના હોય. આમાં ક્યાંય પણ ભૂલ ન થાય. એક માત્ર તમારી ભૂલ જવાબ રોંગ આપી શકે છે મિત્રો. એટલે આ તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે. ચાલો દેખો આ 2 2 કટ થઈ જશે અહીંથી. અહીંયા વધશે શું, dy/dx ઇક્વલ ટુ, હવે દેખો એક માઇનસ છે, આ બધું મલ્ટીપ્લાયમાં છે, યાદ રાખજો મિત્રો. આ -1/2 આની સાથે મલ્ટીપ્લાયમાં હતા તો માઇનસ cos ઇન્વર્સ x/2 ઇન્ટુ અહીંયા શું થઈ જશે, -3/2. હવે -3/2 ની ઘાત નીચે લઈ જઈએ તો શું થઈ જાય મિત્રો, અહીંયા 2x + 7 ની
3/2 ઘાત થઈ જશે. ના સમજ પડે તો તમે રફ કામ કરો, એક સ્ટેપ વચ્ચે વધારાનું લખો મિત્રો. ઓકે, ભૂલ ન થાય. અહીંયા -3/2 થશે, એ ઘાતને છેદમાં લઈ જઈએ તો +3/2 થઈ જશે. ચાલો અહીંયા શું વધે છે એ જુઓ. હવે આમાં પણ થોડુંક હું સમજાવું મૌખિક. જુઓ અહીંયા લસા લઈએ તો શું થશે, 4 - x², અને વર્ગમૂળની અંદર છેદમાં 4 હશે. એ 4 નું વર્ગમૂળ શું થશે, 2, અને છેદનો છેદ ક્યાં જશે, અંશમાં, અને એ બગડો આ બગડા સાથે કટ થશે. ચલો એક કામ કરો, એ લાઈન લખીએ છીએ આપણે. અહીંયા -1/2 ઘાત છે તો એને છેદમાં લઈ જાઓ તો શું થઈ જશે, નીચે પ્લસ થઈ જશે. 2x + 7 ની 1/2 ઘાત ઇન્ટુ માઇનસ છે તો એ માઇનસ ક્યાં આવી જશે, અહીંયા આવશે. ચલો હવે આનું થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ આપણે. દેખો 4 - x² લસા લીધો, અને આખાની છેદમાં 4 હશે વર્ગમૂળની અંદર, પણ એ 4 નું વર્ગમૂળ કેટલું થશે, 2, અને છેદનો છેદ ક્યાં જશે, અહીંયા અંશમાં, અને ઇન્ટુ 1/2 તો છેદ. હવે 2 કટ કરી નાખીશું મિત્રો આપણે. તો આપણી જોડે વધ્યું શું, અહીંયા જુઓ. ચાલો અહીંયા વધશે -cos ઇન્વર્સ x/2 અપોન 2x + 7 ની 3/2 ઘાત થશે, ઓછા. ચલો અહીંયા પણ અહીં તો કઈ છેદ નહીં એટલે છેદમાં ભેગું જ કરી નાખવાનું છે. તો આપણી જોડે વધ્યું શું, અહીંયા 2x + 7 ની 1/2 ઘાત ઇન્ટુ √4 - x². ચાલો આટલું બધું. કોઈ સિમ્પ્લિફાઈ કરતી વખતે યાદ રાખો, છેદમાંથી 2x + 7 ની 1/2 કોમન લઈ શકે છે મિત્રો, બરાબર. આપણે ના લઈએ તો પણ ચાલે, એટલે સિમ્પ્લિફાઈમાં એકાદ લાઈન આગળ પાછળ હોય તો કઈ ટેન્શન લેવાનું હતું નથી. નંબર 6 શું કહે છે, દેખો. cot ઇન્વર્સ ઇન બ્રેકેટ શું આપેલું છે અંદર, √1 + sin x વત્તા √1 - sin x, સોરી 1 - sin x અપોન √1 + sin x માઇનસ √1 - sin x. ચલો સૌપ્રથમ ડેરિવેટિવ કરતા પહેલા શું કરીશું મિત્રો, આનું થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈશું આપણે, પછી એના પછી દાખલો આપણે આગળ ગણીશું. તો ચલો y બરાબર cot ઇન્વર્સ. હવે દેખો આની અંદર જે વધેલું છે ને મિત્રો, એમાં ફર્સ્ટ ટાઈમ સમજાવીશ, બાકીના બધામાં ડાયરેક્ટ હું લખી દઈશ. દેખો sin x નું એક સૂત્ર છે. સપોઝ sin 2x આપેલા હોય તો તમે શું લખો, 2 sin x ઇન્ટુ cos x. એ રીતે જો અહીંયા ખાલી sin x હોત તો શું લખાય, તો 2 sin x/2 ઇન્ટુ cos x/2. ઓકે, અહીંયા ડબલ થીટા હોય, 2x હોય તો સિંગલ થઈ જાય, અને સિંગલ હોય તો અડધું થઈ જાય. હવે આપણી જોડે sin x સિંગલ છે તો આપણે અહીંયા લખી દઈશું sin x ની જગ્યાએ 2 sin x ઇન્ટુ cos x. ઓકે, હવે આગળ 1 છે, 1 એટલે cos²x પ્લસ sin²x. થીટા સેમ હોવો જોઈએ, પરંતુ અહીંયા આપણે શું લખવાના છે મિત્રો, x/2. ઓકે, આ સૂત્ર યુઝ થશે મિત્રો. તો અહીંયા આપણે શું લખીશું, cos²x/2 પ્લસ sin²x/2. આ રીતે લખાઈ જશે મિત્રો, કારણ કે થીટા સેમ હોવો જોઈએ, બાકી cos² અને sin² નો સરવાળો 1 થાય. હવે x/2 કેમ લખે, કારણ કે અહીંયા x/2 છે, એટલે એક ત્રિપદી પૂર્ણ વર્ગ બની જાય, એના માટે આપણે આવું કર્યું. તો પ્લસ અહીંયા પણ એવું જ થશે, cos²x/2 માઇનસ 2 sin x/2 ઇન્ટુ cos x/2 પ્લસ sin²x/2. છેદમાં પણ આવું જ થશે મિત્રો. ચલો cos²x/2 પ્લસ 2 sin x/2 ઇન્ટુ cos x/2 પ્લસ sin²x/2 ઓછા અહીંયા બી એવું થશે, cos²x/2 માઇનસ 2 sin x/2 ઇન્ટુ cos x/2 પ્લસ sin²x/2. ચાલો આખી લાઈન લખાઈ ગઈ મિત્રો. હવે આ ઉપરની જે ત્રિપદી દેખાય છે કેવી છે, પૂર્ણ વર્ગ ત્રિપદી છે, અને પૂર્ણ વર્ગ હોય તો શું કરવાનું, આપણે
y બરાબર cot ઇનવર્સ અંડર રૂટ. હવે અહીંયા શું થઈ જશે આનું cos x/2 પ્લસ sin x/2 અને આનો હોલ સ્ક્વેર થાય મિત્રો. પરંતુ એ હોલ સ્ક્વેર અને ઉપર આપેલું રૂટ બંને શું થઈ જશે કટ થઈ જશે. એટલે આપણે ડાયરેક્ટ આ લાઈન લખી જ શકીએ ને. આટલું તો તમને આવડતું જ હોય. હવે ચાલો, હવે તો 12મા ધોરણમાં ભણી રહ્યા છો મિત્રો. અહીંયા શું બનશે એ જ રીતે cos x/2 પછી મધ્યમ પદનું નિશાન માઇનસ પેલી બાજુ શું આવશે મિત્રો sin x/2 આખાનો સ્ક્વેર હશે અને એનું પણ રૂટ હશે. મિત્રો એક વસ્તુ તમને કહી દઉં કે આખાનો સ્ક્વેર અને રૂટ કટ કરો ને તો પણ એ વેલ્યુ પ્લસમાં અથવા માઇનસમાં હોઈ શકે છે. પરંતુ તમે અહીંયા શરત જુઓ મિત્રો. આપણે અહીં શરત ચેક કરવાની નથી, પણ આ તમારી જાણકારી પૂરતું છે કે ચેપ્ટર નંબર 2 માં તમે આ વસ્તુ બહુ સારી રીતે શીખ્યા છો. છતાં ખાલી એકવાર તમને યાદ કરાવી લઉં છું કે અહીંયા 0 <x π/2 તો x પહેલા ચરણમાં છે જુઓ, પરંતુ અહીંયા x/2 છે તો બધાને 2 વડે ભાગશો ને તો 0 થી π/4 આવશે. હવે 0 થી π/4 માં cos મોટો હોય અને sin નાનો હોય એટલે એ વેલ્યુ પોઝિટિવ જ રહેશે મિત્રો. અને એટલા માટે આપણે આગળ કોઈ માઇનસ કે કોઈ મૂકવાની જરૂર પડશે નહીં. ઓકે, આ વસ્તુ આપણે બતાવવાની કોઈ જરૂર નથી, પણ આ તમારી જાણકારી માટે છે. એટલે sin x/2 માઇનસ cos x/2 એવું નહીં લખી શકાય અહીંયા. ઓકે, એટલા માટે આપણે cos આગળ અને sin પાછળ રાખ્યા છે. ભાગ્યા નીચે પણ એવું જ થશે. આનું શું થશે મિત્રો તો cos x/2 પ્લસ sin x/2 માઇનસ આ માઇનસ શું કરશે અંદરના નિશાન બદલાવી દેશે. અંદર શું વધશે cos x/2 માઇનસ sin x/2. હવે આ માઇનસ આ પદ સુધી છે માઇનસ cos x/2 પ્લસ sin x/2. આ રીતે થઈ જશે આખો ભાગ. અને હવે તમે જુઓ અંશમાં છે ને આ બંને કટ થશે અને છેદમાં આ બંને કટ થશે. તો y બરાબર શું વધ્યું આપણી જોડે cot ઇનવર્સ cos બે વખત છે એટલે 2 ટાઈમ cos x/2 અને નીચે આવશે 2 ટાઈમ્સ sin x/2. હવે અંશ અને છેદમાંથી 2 કટ થાય એટલે cos ભાગે sin એટલે શું મળશે આપણને અહીંયા આવશે cot ઇનવર્સ cot x/2. હવે પહેલા ચરણમાં છે x/2 અને પહેલા ચરણમાં કેવું હોય મિત્રો કે cot ઇનવર્સ નો વિસ્તાર શું છે યાદ કરો. cot ઇનવર્સ નો વિસ્તાર cos જેવો જ હોય. ઇન્ટરવલ ખાલી ઓપન 0 થી π એની અંદર આ બધું આવી જવાનું છે. એટલે આપણે ડાયરેક્ટ લખીશું માટે y = π/2. ઓકે, તમારે લખવું લખી શકાય કે ભાઈ x/2 બિલોંગ્સ ટુ આ શરત લખી દો તો બી કઈ વાંધો આવશે નહીં. અહીંયા તમે એની શરત લખી શકશો મિત્રો, અથવા ઓપન ઇન્ટરવલ 0 થી π/2. ઓકે, આ વસ્તુ એની અંદર આવી જશે. અહીંયા x/2 છે મિત્રો. અને હવે શું કરવાનું છે બંને બાજુ આનું વિકલન કરવાનું છે. આપણે વિકલન તો કરવા જઈ રહ્યા હતા. તો હવે x પ્રત્યે વિકલન કરતા ચલો આટલા સુધી તો આપણે વિકલન કર્યું જ નથી મિત્રો, સિમ્પ્લિફાય જ કર્યું છે એને. હવે વિકલન કરવાનું છે આનું. ચલો y નું વિકલન શું થઈ જશે આપણી જોડે dy/dx. હવે x નો સહગુણક કહીએ 1/2 કહેવાય તો 1/2 તો એઝ ઇટ ઇઝ જ રહે. અને x નું વિકલન x ની સાપેક્ષે શું થઈ જશે 1. એટલે આપણને dy/dx કેટલા મળશે મિત્રો 1/2. છે ને મજાનો દાખલો. ચલો નંબર 7 માં શું કીધું છે કે y બરાબર log x raised to log x. ઓકે, તો સૌપ્રથમ આ log x ને નીચે ઉતારવા પડશે. તો એના માટે શું કરવું પડશે બંને બાજુ log આપવા પડશે. ચાલો તો અહીંયા બંને બાજુ આપણે log આપી દઈશું. બંને બાજુ log લેતા ચલો અહીંયા y નું શું થઈ જશે log y. હવે અહીંયા જ્યારે log આપીએ તો ઉપર રહેલા જે log છે ઘાતમાં એ છે અહીંયા બાજુમાં આવી જશે. તો અહીંયા log x આવી જશે ઇન્ટુ log આપીએ તો શું બને log x. log x માં ખોવાઈ ના જતા મિત્રો, ધ્યાન આપજો, બહુ જ ધ્યાન આપજો બારીકાઈથી કે log x તો આગળ આવી ગયા
હવે log આપીશું અને પછી જે log x છે તો લખવા જ પડશે આપણે. હવે અહીંયા શું છે કે log x અને log x બંને વચ્ચે ગુણાકાર છે. હવે x પ્રત્યે વિકલન કરીશું અહીંયા. ચલો log y નું વિકલન શું થઈ જશે 1/y, પરંતુ y નું dy by dx. ચલો હવે log x as it is રહેશે ઇન્ટુ હવે આનું વિકલન થશે તો દેખો પહેલા આ log નું થશે તો log x હોય તો 1/x થાય તો 1/x. x એટલે કોણ log x. ઓકે તો log x તો 1/x. હજુ log x નું શું થશે મિત્રો 1/x. ભૂલતા નહીં, બહુ ધ્યાનથી સમજજો. log x as it is. હવે આનું ડેરિવેટિવ શું થશે મિત્રો તો આ રીતે થશે. ચલો એક કામ કરો, હજુ આ લાઈન છે હું થોડી આગળ લખું છું. log x એમના એમ d by dx કરીએ આપણે. કોનું log x નું, એટલે કોઈને ભૂલ ના પડે. બરાબર મિત્રો. પ્લસ બીજું પદ એમના એમ log x એમના એમ અને d by dx કોનું થઈ જશે log x નું. ચાલો એટલે શું તમને ભૂલ ના પડે. ચલો y ને ઉઠાઈને લઈ જાઓ પેલી બાજુ તો અહીંયા dy by dx, અહીંયા y. હવે દેખો આ log x તો છે જ એમના એમ. હવે log x તો એનું શું થશે 1/log x, પરંતુ log x નું શું થઈ જશે 1/x. ઓકે પ્લસ અહીંયા log x as it is રહેશે અને log x નું શું થઈ જશે માત્ર 1/x. ચલો હજુ આગળ જઈએ તો dy by dx. હવે y એટલે શું છે તો y એટલે log raised to log x. હવે બંનેમાંથી ધ્યાનથી જો 1/x કોમન નીકળે તો કાઢી દો. અહીંયા બંને કટ થશે તો અહીંયા કઈ જ નહીં વધે. શું વધશે મિત્રો 1 અને પેલી બાજુ શું વધશે log x. ઓકે બસ હવે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. આ આપણો આન્સર છે. કેટલા મજાના દાખલા છે ને મિત્રો. 8માં એવું કીધું છે કે cos કૌંસમાં a cos x plus b sin x. ચાલો એનું વિકલન કરી લઈએ આપણે. તો આપણી રકમ છે ને y બરાબર લઈ લઈએ cos a cos x plus b sin x. હવે બંને બાજુ x પ્રત્યે ડાયરેક્ટ વિકલન કરી દઈશું તો x પ્રત્યે વિકલન કરતા હવે y નું વિકલન શું થશે મિત્રો dy by dx. cos નું વિકલન શું થાય જો આ તો એનો થીટા છે, આને બહુ ચિંતા કરવાની જ નથી. આપણી જોડે cos થીટા આ રીતે એક રકમ આપેલી છે તો એનું વિકલન શું થશે તો cos નું વિકલન થશે માઇનસ sin થીટા. થીટામાં કોણ છે a cos x plus b sin x. ઓકે તો cos નું માઇનસ sin થીટા મળી ગયું. હજુ વિકલન કોનું કરવાનું બાકી છે એનો જે થીટા હોય એનું. તો એનો થીટા શું છે આ રહ્યો તો d by dx હજુ કરવાના છે. કોના તો a cos x plus b sin x. આનું હજુ વિકલન આપણે કરવાનું બાકી છે. ચાલો અહીં જોઈએ dy by dx માઇનસ sin a cos x પ્લસ b sin x. આ બધું એમના એમ રહેશે મિત્રો. હવે અહીંયા કરીશું આપણે વિકલન તો a શું છે કોન્સ્ટન્ટ. cos નું શું થશે માઇનસ sin x પ્લસ b એમના એમ sin નું શું થઈ જશે cos x. બસ હવે બીજું કઈ જ કરવાની જરૂર નથી મિત્રો. કઈ એટલે કઈ જ કરવાની જરૂર નથી. બોલો આવડે છે દાખલા? બધા દાખલા આવડે છે ને? હજુ પણ તમે જુઓ છેલ્લા દાખલા સુધી તમે બધા જ વિડીયો જુઓ. એક કે એક દાખલો તમને આવડશે જ આવડશે. અને આખું સ્વાધ્યાય પૂરું થઈ જાય એના પછી તમારે પોઈન્ટ 1 થી માંડીને બધા જ ઉદાહરણ જે ચોપડીમાં ગણીને જ આપ્યા છે એ બધા ફરીથી તમારે એની એકવાર પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. તો તમને આ ચેપ્ટરમાં કોઈ જ તકલીફ નહીં પડે. ઓકે 9માં આપણને કીધું છે કે sin x minus cos x અને એની ઘાત પણ sin x minus cos x છે. ચાલો આને પણ આપણે y બરાબર લઈ લઈશું પહેલા તો y બરાબર sin x minus cos x
અને એની બી પાવર શું રહેશે sin x માઇનસ cos x. ચલો હવે બંને બાજુ શું કરવાનું મિત્રો log લેવાના, કારણ કે ઘાત શું છે ચલ સ્વરૂપે છે. તો અહીંયા log લઈશું આપણે, તો બનશે શું અહીંયા log y. હવે આ બાજુ જ્યારે log આપો ત્યારે ઘાત ક્યાં આવી જાય, આગળ આવી જાય. તો sin x માઇનસ cos x log sin x માઇનસ cos x. ઓકે, તો log આપી દીધા. અને હવે અહીંયા ઇન્ટુ નું રિલેશન હશે, એટલે આ એક ભાગ અને આ બીજો ભાગ, બંને વચ્ચે ગુણાકારનો નિયમ છે, એટલે ડેરિવેટિવ કરતી વખતે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચાલો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, x પ્રત્યે વિકલન કરતા ચાલો કરી દઈએ. તો આ બાજુ શું મિત્રો મળશે આપણને log y. log y નું શું થશે 1/y અને y નું રહેશે dy/dx. હવે અહીંયા પહેલું પદ એમના એમ, એટલે કે sin x માઇનસ cos x, આ ભાગ એમના એમ રહેશે. અને આનું વિકલન કરીશું આપણે, તો d/dx log sin x માઇનસ cos x પ્લસ હવે શું થશે બીજું પદ એમના એમ અને પહેલા પદનું વિકલન થશે. તો ચાલો બીજું પદ શું છે આપણું log sin x માઇનસ cos x અને ડેરિવેટિવ કોનું થશે આ પહેલા ભાગનું, તો d/dx કરવાના છે આપણે sin x માઇનસ cos x ના. બોલો કોઈ છે તકલીફ આમાં? ચાલો હવે આપણે નેક્સ્ટ લાઈનમાં જઈશું. y છે એને ઉઠાઈને પહેલી બાદ લઈ જઈશું, પણ આગળની લાઈનમાં લઈ જઈએ મિત્રો આપણે. ચાલો અહીં dy/dx ઇક્વલ ટુ આ ભાગ એમના એમ છે આપણું sin x માઇનસ cos x. ચાલો હવે વિકલન કરો, તો log x ગણી લો મિત્રો આને, તો એનું શું થશે 1/x. x એટલે કોણ sin x માઇનસ cos x. તો log x એનું 1/x થઈ ગયા. હજુ આનું બાકી છે, ચલો કરી દઈએ. sin નું શું થશે cos x અને cos નું શું થાય માઇનસ sin, એટલે માઇનસ માઇનસ પ્લસ sin x થઈ જશે અહીંયા. ચાલો એની ડાઉટ્સ હોય તો વિડિયો રિવર્સ કરો, ફરીથી જુઓ, ના શું આવડે. ચાલો આગળ જોઈએ. અહીંયા log sin x માઇનસ cos x. હવે આનું શું થશે મિત્રો દેખો, sin નું cos x અને cos નું માઇનસ sin, એટલે માઇનસ માઇનસ પ્લસ sin x. ચલો હવે y વાળો ભાગ ત્યાં લઈ જઈએ, તો dy/dx ઇક્વલ ટુ y. અહીંયા આ અંશ અને છેદ ઉડી જશે, એટલે આપણી જોડે વધશે શું ખાલી cos x પ્લસ sin x પ્લસ પેલી બાજુ શું છે દેખો, આને થોડુંક આગળ લાવી દો, નહીં તો શું છે કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલથી સ્ક્વેર કરી નાખતા હોય છે. એવું ના થાય મિત્રો, એ આખી વસ્તુ જ અલગ છે. અહીંયા cos x પ્લસ sin x ઇન્ટુ log sin x માઇનસ cos x. ચાલો હજુ તમે ઈચ્છો તો cos x પ્લસ sin x કોમન લઈ શકો છો, અને y ની વેલ્યુ શું છે એ પણ અપ્લાય કરી દઈએ. આ રહી y ની વેલ્યુ દેખો શું છે, તો sin x માઇનસ cos x અને એની ઘાત પણ એટલી જ છે sin x માઇનસ cos x ઇન્ટુ જે કોમન નીકળે એ અહીંયા લઈ લઈએ, તો cos x પ્લસ sin x અને વધ્યું શું અહીંયા કઈ જ નહીં, એટલે શું રહેશે 1 અને આ નીકળી ગયો, અહીંયા વધશે શું log sin x માઇનસ cos x. ચાલો આ એનો જવાબ આવી ગયો. જુઓ નંબર 10 જુઓ, કોઈ નિશ્ચિત a ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 માટે x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ a પ્લસ a રેઝ ટુ x પ્લસ a રેઝ ટુ a નું વિકલન કરો. તો ચાલો આખી આપેલી રકમને પહેલા y બરાબર લઈ લઈએ મિત્રો. તો દેખો y બરાબર x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ a પ્લસ a રેઝ ટુ x પ્લસ a રેઝ ટુ a. देखो મિત્રો દરેકે દરેક આપણા માટે આગળ સૂત્રો તૈયાર જ છે. x રેઝ ટુ x નું વિકલન શું થાય, તો x રેઝ ટુ x કૌંસમાં 1 પ્લસ log x. ઓકે, x રેઝ ટુ a નું તો a આગળ x ની a માઇનસ 1, a રેઝ ટુ x નું a રેઝ ટુ x ઇન્ટુ log a અને a રેઝ ટુ a
આ તમને આપું મિત્રો આટલું, વિચારો તો ખરા શું થાય. બહુ સિમ્પલ છે. ઓકે, હું કહી દઉં છું. ચાલો, a પોતે અચળ છે મિત્રો. એ પણ અચળ, એની ઘાત પણ અચળ, અને અચળનું ડેરિવેટિવ શું હોય? ઓલવેઝ 0 છે ને. મજાનો. તો ચલો, દાખલો તો એક જ લાઈનમાં છે, છતાં બી કોઈ ઈચ્છે તો x અહીંયા બતાવું છું મિત્રો. એના માટે આપણે u ધારી લઈએ, અને આગળ પણ મેં તમને સૂત્ર બતાવેલું છે કે કેવી રીતે એનો જવાબ આવે. છતાં અહીંયા કોઈ ઈચ્છે તો દાખલામાં ગણી શકે છે. હું તમને બતાવું છું. બંને બાજુ log આપો એટલે શું થાય? અહીંયા log u, અહીંયા x આગળ આવે અને અહીંયા બનશે log x. હવે x પ્રત્યે વિકલન કરો તો log u નું 1/u અને u નું થાય du/dx. ઓકે, એ રીતે અહીંયા ગુણાકાર x એમના એમને log x નું 1/x પ્લસ log x એમના એમને x નું 1. u ત્યાં જતા રહેશે, પણ u એટલે કોણ છે? x છે. અહીંયા x ઉડી ગયા એટલે 1 પ્લસ log x. ઓકે, મેં તમને આગળ પણ કીધું હતું મિત્રો કે આને તમારે સૂત્ર સ્વરૂપે જ યાદ રાખી લેવાનું છે. એ રીતે a(x) હોય. ચલો, એને v ધારી લઈએ. a(x) બંને બાજુ log આપો તો અહીંયા શું બનશે? log v. અહીંયા આવશે x log a. ઓકે, ઘાત આગળ આવી જશે. log v નું શું થશે? 1/v અને v નું થશે dv/dx. અહીંયા બંને વચ્ચે ગુણાકાર છે તો પહેલો x એમના એમને log a નું વિકલન શું થાય મિત્રો? log a પોતે અચળ છે તો એનું 0 થાય. તો x એમના એમને log a નું 0 પ્લસ log a એમના એમ અને x નું થશે 1, જે લખવાની જરૂર નથી. v પેલી બાજુ જાય, પણ v એટલે કોણ? a(x). હવે આનું 0 થઈ ગયું, વધ્યું શું? ખાલી log a. તો a(x) into log a. ચલો, આ પણ આપણી એક ફોર્મ્યુલા છે ને મજાનું. તો તમે આટલી બધી ડીપમાં ચર્ચા ન કરો ને, અહીંયા ડાયરેક્ટ બંને તરફ બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા ડાયરેક્ટ કરી શકીએ છીએ આપણે. ચલો, બંને બાજુ x પ્રત્યે વિકલન કેવી રીતે થશે? તો y નું શું થઈ જશે? અહીંયા dy/dx. x(x) નું શું થશે? તો x(x) કૌંસમાં 1 પ્લસ log x પ્લસ x(a) નું શું થશે મિત્રો? જેમ x ની 5 ઘાત હોય તમે શું કરો છો? 5x4. તેવી રીતે અહીંયા સુધી જશે a(x)(a-1). હવે a(x) દેખો, આ બેમાં ફરક શું છે મિત્રો? આની ઘાત છે ને અચળ છે, અને આની ઘાત ચલ છે. ત્યારે સૂત્ર વપરાશે ચલ હોય ત્યારે. આમાં એવું સૂત્ર વાપરવાની જરૂર નથી હોતી. તો દેખો, a(x) નું શું થશે? a(x) into log a, જે આપણે અહીંયા જોઈ ગયા. અને a(a) અચળ છે, અચળનું શું થઈ જશે? ત્યાં 0. એટલે આપણને આન્સર શું મળી ગયો? અહીંયા x(x) કૌંસમાં 1 પ્લસ log x પ્લસ a(x) ની a-1 a(x) into log a. તો કેટલો મજાનો દાખલો છે જો મિત્રો. અને આ નાની નાની ફોર્મ્યુલાસ તમને આવડતી હોય, જે આપણે આગળ પણ આ શીખવાડેલી છે, તો ડાયરેક્ટ બે લાઈનનો આપણો જવાબ છે. ચલો, નંબર 11. અહીંયા 1 થી 11 માં જે આપણે x વિશે વિકલિત મેળવવાના હતા એમાં છેલ્લો દાખલો છે આ. x(x2 - 3 પ્લસ x - 3(x2). હવે આપણે u માટે આ રકમ y માટે રકમને લઈ લઈએ પહેલા. તો y બરાબર x(x2 - 3 પ્લસ x - 3(x2). ઓકે, હવે આપણે શું કરીશું મિત્રો? બંનેનું અલગ અલગ વિકલન કરીને આપણે આની અંદર ગોઠવીશું. તો ધારો કે u બરાબર x(x2 - 3 અને v equal to x - 3(x2) છે. ચલો, બંને માટે આપણે આવું ધારી લીધું. હવે ઘાત કેવી છે? ચલ સ્વરૂપે. એને નીચે ઉતારવી તો શું કરવું પડે? બંને બાજુ log લેવા પડે. તો ચાલો અહીંયા કરીએ. log u equal to ઘાત આગળ આવી જશે તો x2 - 3 log x. હવે વિકલન કરીએ x પ્રત્યે. ચાલો, x પ્રત્યે વિકલન કરતા
અહીંયા log u નું શું થઈ જશે 1/u, પણ u નું du/dx. ઓકે, હવે અહીંયા ગુણાકાર છે મિત્રો. દેખો તો પહેલું પદ એમના એમ, એટલે કે x² - 3 એમના એમ, અને log x નું શું થઈ જશે 1/x પ્લસ log x એમના એમ, અને આનું શું થઈ જશે 2x. ચાલો કઈ જ કરવાની જરૂર નથી, ફક્ત u ને પેલી બાજુ લઈ જઈએ તો du/dx ઇક્વલ ટુ u એટલે કોણ x² - 3 ઇન બ્રેકેટ. વધ્યું શું આપણી જોડે? તમે ઈચ્છો તો x નો લસા લઈ શકો છો મિત્રો. જુઓ લસા લઈ શકાય એમ છે. ચલો લઈ લઈએ. તો અહીંયા આપણી જોડે શું આવશે x² - 3. આ x અહીંયા ગુણાઈ જશે તો એક x તો ઓલરેડી હતો જ, એટલે 2x² ઇન્ટુ log x, અને આખાની છેદમાં કોણ આવી ગયું x. તમે દેખો અહીંયા બંનેનો આધાર સેમ છે. અહીંયા x ની ઉપર એક ઘાત છે, એ આમાંથી બાદ કરી શકો છો. તો du/dx ઇક્વલ ટુ x, અહીંયા એક ઘાત માઇનસ થશે એટલે શું બનશે x² - 4 ઘાત થઈ જશે. તો વધશે શું આપણી જોડે? દેખો આમાંથી પણ x² તમે કોમન ના નીકળે મિત્રો. ચલો ના નીકળ્યો, સોરી. x² - 3 પ્લસ 2x² ઇન્ટુ log x, આટલું આપણા જોડે કૌંસમાં વધશે. આ du/dx મળે આપણને. હવે એ રીતે v નું વિકલન કરી લઈશું. ચાલો અહીંયા લખીએ v બરાબર x - 3 ની x² ઘાત. હવે ત્યાં બંને બાજુ શું આપી દઈશું આપણે? બંને બાજુ ત્યાં પણ log આપી દઈશું. તો અહીંયા વધશે શું આપણી જોડે log v, x² આગળ આવી જશે ઇન્ટુ log x - 3. હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરીશું. ચાલો log v નું શું થશે 1/v, અને એકલા v નું dv/dx. ઓકે, અહીંયા બી ગુણાકારનો નિયમ વપરાશે. તો ચાલો ગુણાકારનો નિયમ વાપરીએ તો x² એઝ ઇટ ઇઝ. હવે log થીટા તો એનું શું થાય 1/x - 3, અને x - 3 નું શું થશે 1 - 0 એટલે કે 1 લખવાની જરૂર નથી. પ્લસ log x - 3 એઝ ઇટ ઇઝ, ને x² નું શું મળશે મિત્રો 2x. ચાલો ત્યાં બી v ને લઈ જઈશું પેલી બાજુ. તો આપણી જોડે વધશે શું dv/dx ઇક્વલ ટુ v એટલે કોણ છે x - 3 ની x² ઘાત. અહીંથી વધ્યું શું આપણી જોડે? તો દેખો x² અહીંયા બી લસા લઈ લઈએ. ચાલો x² પ્લસ આ x - 3 પેલી બાજુ ગુણાશે કોને 2x ને, અને ઇન્ટુ log x - 3 તો છે જ ત્યાં. ચાલો એક મિનિટ થોડું ફરીથી લખું છું મિત્રો, જગ્યાનો અભાવ છે ને એટલા માટે. અહીંયા 2x x - 3 ત્યાં મલ્ટીપ્લાય થશે, અને log x - 3, અને છેદમાં શું આવશે મિત્રો x - 3. જો લસા ક્યારે લેવાની જરૂર પડે ના લો તો શું વાંધો છે? કઈ જ વાંધો નથી. પરંતુ લસા લેવાથી છેદમાં x - 3 આવ્યા તો અહીંયા x - 3 ની જ ઘાત છે. દેખો એટલે ઘાત બાદ કરી શકાય એમ છે, એટલા માટે આપણે આ કામ કરીએ છીએ. તો આની ઉપર એક ઘાત છે, એક ઘાત આમાંથી માઇનસ થશે તો આપણી જોડે આવશે શું x - 3 x² - 1 આવું આવી જશે મિત્રો. અહીંયા કૌંસમાં જે વધ્યું એ બધું લખી નાખીએ. x² પ્લસ, જો તમે ઈચ્છો તો અહીંયા 2x² ને બધું કરી શકો છો મિત્રો. અંદર અંદર ગુણાકાર થઈ શકે એમ છે, પણ આપણે કંઈ કરતા નથી, એવું કોઈ જરૂર બી નથી. ટૂંકમાં છેલ્લું જે સિમ્પ્લિફાઈ છે ને એ દરેક વિદ્યાર્થી પોતાની રીતે આપતા હોય છે. બરાબર. ચાલો હવે આપણે એકચ્યુઅલમાં જે રકમ હતી એ ફરીથી લખી નાખી, આખી રકમ. તો હવે શું લીધું હતું મિત્રો? y બરાબર શું ધાર્યું હતું? અહીંયા u છે દેખો, અને આના માટે શું હતું v. તો અહીંયા શું બનશે u પ્લસ v. અહીંયા x પ્રત્યે વિકલન કરો તો શું બને dy/dx, સામે du/dx પ્લસ dv/dx. આ પરિણામ 1 હતું અને આ પરિણામ 2 હતું. તો આની જગ્યાએ તમારે મૂકી દેવાનું પરિણામ 1, અને આની જગ્યાએ તમે મૂકશો પરિણામ 2, અને આટલું તો કામ તમે કરશો જ કરશો. ચાલો
મિત્રો એક ખાસ સૂચના છે, ધ્યાનથી સાંભળજો. ઘણા બધા વિદ્યાર્થીઓએ એવી કમેન્ટ કરેલી છે કે સર દરેક વિડીયોની નીચે અથવા તો દરેક સ્વાધ્યાયના પછી તમે એક પેપર આપો અમને, જેથી કરીને એ પેપર અમે લખીએ તો અમને ખબર પડે કે અમને કેટલું આવડે છે. તો મિત્રો એવા વિદ્યાર્થીઓની લાગણીને આપણે ધ્યાનમાં રાખીને હવેથી દરેક વિડીયોની નીચે એ જે તે સ્વાધ્યાય હશે એ સ્વાધ્યાયની એક એક્ઝામ આપણે લઈશું અને એની એક લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ. તમારે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એ લિંક ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં ક્વેશ્ચન પેપર અને એની નીચે તરત જ આન્સર હશે. તો તમારે એ ક્વેશ્ચન પેપર લખવાનું મિત્રો, અને ત્યારબાદ પેપર લખાઈ જાય એના પછી એ આન્સર કી સાથે મેચ કરીને તમારે તમારા માર્ક્સ જાતે જ મેળવવાના છે. અને હવે એક નાનું કામ કરવાનું છે મિત્રો, જો તમે એક્ઝામ આપો છો અને એનું રિઝલ્ટ તમે જાતે મેળવી લો છો તો તમારે નીચે કમેન્ટ બોક્સમાં એક કમેન્ટ કરવાની છે મિત્રો. કમેન્ટમાં શું કરવાનું છે, તમારું નામ લખવાનું છે, શોર્ટમાં, એકદમ શોર્ટમાં નામ લખવાનું છે. એના પછી તમારું ગામ અથવા શહેરનું નામ આવશે અને છેલ્લે તમારા માર્ક્સ. ધારો કે રાજ કરીને કોઈ વિદ્યાર્થી છે અને એ પરીક્ષા આપે છે તો લખશે નીચે રાજ અહમદાબાદ 25. કોઈ ગામમાંથી આપે તો તમારું નામ, તમારા ગામનું નામ અને પછી માર્ક્સ. બસ આટલે કમેન્ટ કરજો મિત્રો, જેથી મને બી એવું લાગે કે ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો બીજા પેપર પણ હું બીજા બધા વિડીયોની નીચે એ મૂકી શકું. ઓકે, ચાલો હવે આપણે ભણીશું દાખલા નંબર 12. ચાલો શું આપેલું છે, આપણને બે વસ્તુ આપેલી છે કે y બરાબર 12 કૌંસમાં 1 માઇનસ cos t. અહીંયા લખાશે y ઇક્વલ ટુ 12 1 માઇનસ cos t. અને બીજી રકમ પણ એ રીતે આપેલી છે જોડે, તો એ આપેલી છે x બરાબર 10 કૌંસમાં t માઇનસ sin t. ચાલો બંનેમાં કોમન ચલ કોણ છે, તો કોમન ચલ છે t. તો આપણે t પ્રત્યે વિકલન કરીશું. ચલો y નું t પ્રત્યે વિકલન શું થશે, dy by dt. 12 as it is, 1 નું 0 અને cos t નું શું થશે, માઇનસ sin t. એટલે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ sin t. તો આપણી જોડે વધ્યું શું, 12 sin t. ઓકે, ચલો હવે આ બાજુનું પણ વિકલન કરી લઈએ આપણે. અહીંયા બી t પ્રત્યે વિકલન કરીશું આપણે. ચાલો અહીંયા શું થશે, x નું dx by dt. ઓકે, હવે અહીંયા 10 m ના m. t નું t ની સાપેક્ષે વિકલન શું થશે મિત્રો, 1 થશે. અને sin t નું cos t. તમે જાણો છો મિત્રો 1 માઇનસ cos t એટલે શું થાય, 2 sin સ્ક્વેર t by 2. એટલે 10 દુ 20 sin સ્ક્વેર t by 2. આ રીતે એનો થશે જવાબ. હવે આપણે લખીશું, એકચ્યુઅલમાં શોધવાનું શું છે, આપણે dy by dx શોધવાના છે. તો એ dy by dx લખીશું આપણે. ચાલો dy by dx, એકચ્યુઅલમાં dy by dx એટલે dy by dt upon dx by dt. ઓકે, dt dt કટ થાય એટલે dy by dx જ વધે. તમે આને આગળ રાખો પાછળ રાખો કોઈ ફરક નથી પડતો. હવે આના માટે શું આપેલું છે, 12 sin t. અને આના માટે શું આપેલું છે, 20 sin સ્ક્વેર t by 2. અહીંયા છેદ ઉડાડો તો અહીંયા થઈ જશે 3 ચોક 12 અને અહીંયા 5 ચોક 20. ઓકે, તો 3 by 5 ઇન્ટુ sin t ની ફોર્મ્યુલા બનશે 2sc. તો 2 sin t by 2 ઇન્ટુ cos t by 2 અપોન નીચે આવશે sin સ્ક્વેર t by 2. ચલો સિંગલ સાઇન કટ થશે મિત્રો અહીંયા. તો વધશે શું આપણી જોડે, 3 દુ 6 ના છેદમાં 5 ગુણ્યા cos ભાગ્યા sin એટલે શું વધશે અહીંયા, cot t by 2. તો આ થઈ ગયું આપણું વિકલન. તો દાખલા તો બહુ મજાના છે મિત્રો. જો આગળના બધા સ્વાધ્યાય તમે કમ્પ્લીટ કર્યા હશે ને તો અહીંયા તમને ક્યાંય બી કોઈ તકલીફ પડવાની નથી. ચાલો આપણે આના પછી 13મો દાખલો જોઈએ.
13માં શું કીધું છે? જો y બરાબર sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ √1 માઇનસ x સ્ક્વેર, એના માટે આપણે dy by dx શોધવાના છે. ચાલો તો એ રકમ અહીંયા લખી નાખીએ આપણે. તો y ઇક્વલ ટુ sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ √1 માઇનસ x સ્ક્વેર. ચાલો બંને બાજુ x પ્રત્યે વિકલન કરી લઈશું મિત્રો આપણે. તો લખીશું x પ્રત્યે વિકલન કરતા હવે y નું શું થઈ જશે અહીંયા? તો dy by dx. ઓકે, હવે આપણે આના વિકલન કરવાના છે મિત્રો. તો આપણે કામ કરીએ, નેક્સ્ટ લાઈનમાં વિકલન કરીએ. લખીશું d by dx sin ઇન્વર્સ x વત્તા d by dx sin ઇન્વર્સ √1 માઇનસ x સ્ક્વેર. ચાલો હવે આપણે વિકલન કરીએ મિત્રો. તો sin ઇન્વર્સ x નું વિકલન શું થશે? તો 1/√1 માઇનસ x સ્ક્વેર. યાદ કરો એનું સૂત્ર. sin ઇન્વર્સ x નું વિકલન આ રીતે થશે અને x નું થઈ જશે 1 પ્લસ ફરીથી અહીંયા sin ઇન્વર્સ આને તમે x માની લો તો શું બનશે? 1/√1 માઇનસ x સ્ક્વેર. x કોણ છે આપણી જોડે? √1 માઇનસ x સ્ક્વેર. આવો x છે પણ એનો શું આવશે અહીંયા? સ્ક્વેર. તો દેખો 1/√1 માઇનસ x સ્ક્વેર, આ આપણો x છે. હજુ એ જે x છે ને એનું કરવાનું બાકી રહી ગયું. તો d by dx કોનું બાકી છે? હજુ √1 માઇનસ x સ્ક્વેર નું. આ બાકી છે આપણા માટે. ચલો નેક્સ્ટ લાઈનમાં જઈએ તો અહીંયા શું આવશે? 1/√, આ એઝ ઇટ ઇઝ જ રહેશે, આને કઈ નહીં કરીએ. હવે અહીંયા દેખો 1 માઇનસ, હવે આ રૂટ અને સ્ક્વેર કટ થઈ જશે એટલે વધશે શું? 1 માઇનસ x સ્ક્વેર. હવે આનું વિકલન કરીએ મિત્રો તો રૂટ x નું શું થાય? 1/2 રૂટ x. તો એ બનશે 1/2 રૂટ x. ચાલો આ તો આનું થયું. હજુ અંદર 1 નું 0 પણ માઇનસ x સ્ક્વેર નું શું થઈ જશે? માઇનસ 2x. ચાલો ઓકે, આટલા સુધી સમજ પડી ગઈ. હવે જો 1/√1 માઇનસ x સ્ક્વેર. હવે શું થશે મિત્રો? દેખો અહીંયા 2 કટ થશે તો માઇનસ x વધશે તો માઇનસ x અપોન, હવે આ કૌંસ ખોલી નાખીએ અહીંયા અંદરથી તો શું થશે? દેખો 1 માઇનસ 1 એટલે 0 અને માઇનસ માઇનસ પ્લસ એટલે વધશે ખાલી x સ્ક્વેર. અને હજુ નીચે શું છે આપણી જોડે? √1 માઇનસ x સ્ક્વેર તો છે જ. ચાલો x સ્ક્વેર નું વર્ગમૂળ શું થઈ જશે? x. અને એ x કોની સાથે ઉડી જશે? આની સાથે કટ થશે તો વધશે શું આપણી જોડે? 1/√1 માઇનસ x સ્ક્વેર ઓછા આ બંને કટ થઈ ગયું તો 1/ શું વધશે? √1 માઇનસ x સ્ક્વેર. તો બંને સેમ સ્ટેપ છે, બંને પદો સમાન છે. વચ્ચે શું છે? માઇનસ. તો સરખામાંથી સરખું પદ માઇનસ કરો તો જવાબમાં શું આવે મિત્રો? અહીંયા 0. તો આનું વિકલન શું થશે? અહીંયા 0 થશે. બહુ જ સિમ્પલ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 14મો દાખલો. x √1 plus y plus y √1 plus x equal to 0 આપેલા હોય તો સાબિત શું કરવાનું છે કે dy by dx equal to -1/1 plus x નો હોલ સ્ક્વેર. આવું આપણે ત્યાં સાબિત કરવાનું છે. ચાલો તો શરૂઆત કરી દઈએ આપણે. આ વિધાનથી શરૂઆત કરવાની છે. x √1 plus y plus y √1 plus x equal to 0. આપણે શું કરવાનું છે મિત્રો? દેખો શરૂઆત ક્યાંથી કરવાની છે? તો આની અંદર y બે વખત છે. દેખો x કેટલી વાર છે બહુ મહત્વનું નથી, y બે વખત છે. આપણે dy by dx શોધવાના હોય તો પહેલા y સિંગલ બનાવવાનો ટ્રાય કરવાનો. જો સિંગલ y થઈ જાય તો દાખલાની ગણતરી ઘણી બધી આસાન થઈ જશે. તો ચલો પહેલા તો આ પદને ઉપાડીને પહેલી બાદ લઈ જાઓ તો અહીંયા આવશે x √1 plus y equal to -y √1 plus x. ચલો આ પદ પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે. હવે બંને બાજુ છે મિત્રો આપણે વર્ગ લઈશું. કેમ વર્ગ? વર્ગમૂળ કાઢવા માટે. તો એ લખીશું બંને બાજુ વર્ગ લેતા. ચાલો બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા શું થઈ જશે? x સ્ક્વેર અને અહીંયા 1 plus y થઈ જશે. અહીંયા શું થઈ જશે? -y નો વર્ગ y સ્ક્વેર અને 1 plus x થઈ જશે.
ચલો એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર ને અંદર કૌંસ સાથે ગુણી નાખીએ તો એક્સ સ્ક્વેર એક આ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય એટલે એક્સ સ્ક્વેર વાય. એ રીતે અહીંયા વાય સ્ક્વેર અને આનો આની સાથે ગુણાકાર શું થશે એક્સ વાય સ્ક્વેર. ચલો બંને પદોને આ બાજુ લાવી દઈએ તો અહીંયા એક્સ સ્ક્વેર તો છે જ. હવે આ વાય સ્ક્વેર આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ વાય સ્ક્વેર. અહીંયા એક્સ સ્ક્વેર વાય તો છે જ. હવે એક્સ વાય સ્ક્વેર આ બાજુ આવે તો પાછા એ બી માઇનસ થશે ઇક્વલ ટુ 0 થઈ જશે. ચલો આ બંનેમાંથી કોમન નીકળે શું નીકળે આના અવયવ પડે શું પડે તો x પ્લસ વાય અને x માઇનસ વાય પ્લસ અહીંથી કોમન શું નીકળશે મિત્રો એક્સ વાય તો વધશે શું અંદર એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0. હવે બંને બાજુ x માઇનસ વાય વડે ભાગી લો અથવા બીજી રીતે બોલો તો અહીંયા રી કોમન માં x માઇનસ વાય કોમન નીકળશે અને પેલી બાજુ 0 ની છેદમાં ભાગાકારમાં જશે એટલે 0 થઈ જશે. તો વધશે શું આપણી જોડે x પ્લસ વાય પ્લસ એક્સ વાય ઇક્વલ ટુ 0. આ x માઇનસ વાય કોમન નીકળ્યા અને 0 ની છેદમાં ગયા. હવે ફરીથી તમે ધ્યાનથી જુઓ મિત્રો આ બંનેમાંથી શું કોમન નીકળશે y અને આ x ને ઉપાડીને પેલી બાજુ લઈ જઈએ. ચલો અહીંથી કોમન નીકળશે y તો વધશે શું અંદર 1 પ્લસ x અને આ x પેલી બાજુ જશે એટલે શું થશે અહીંયા માઇનસ x. હવે 1 પ્લસ x ભાગાકારમાં જશે તો y બરાબર માઇનસ x અપોન 1 પ્લસ x. અહીં સુધી શું કર્યું મિત્રો આપણે ફક્ત સિમ્પ્લિફાઈ કર્યું આપણે. હવે શું કરવાનું છે એનું વિકલન ડેરિવેટિવ્સ કરવાનું છે dy by dx. તો x પ્રત્યે વિકલન કરીશું. હવે ચાલો x પ્રત્યે વિકલન કરતા તો y નું શું થઈ જશે અહીંયા dy by dx. હવે એ છેદ m ના m અંશનું વિકલન તો અંશમાં કોણ છે માઇનસ x નું વિકલન શું થશે -1 ઓછા હવે અંશ m ના m અને છેદનું વિકલન 1 નું 0 ને x નું 1 એટલે 0 વત્તા 1 લખવાની જરૂર નથી અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર. ચાલો ઉપર -1 ગુણ્યા 1 એટલે -1 -1 ગુણ્યા x એટલે -x અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ x છેદમાં 1 પ્લસ x નો હોલ સ્ક્વેર. આ x ઉડી જશે તો વધશે શું -1 અપોન 1 પ્લસ x નો હોલ સ્ક્વેર. તો અહીંયા જોઈ શકો છો મિત્રો આ જ વસ્તુ આપણે લાવવાની હતી તો એ આપણને dy by dx માટે અહીંયા મળી જશે.